કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે. જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિતકુમાર રાજેશકુમાર મોદી નવ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે. મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવેલ છે. સભ્ય વેચાણ ક્યાં થતું હતું, કઈ રીતના પેકિંગ તૈયાર કરવામાં આવતા હતા? આ અંગે જાણોજોગ દાખલ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછ અનુસંધાન આ જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા મજૂરો જેવી જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું. કેટલા સમયથી નેટવર્ક ચાલતું હતું? પ્રાથમિક પૂછપરછ અનુસંધાને 1 વર્ષથી આ નેટવર્ક ચાલતું હતું. જે અંકિત છે મોદી એના સિવાય બીજા કોઈ એની અંદર સંડોવાયેલા છે? જે અંગે વધુ તપાસ ચાલુ છે.